ખેડા જિલ્લામાં લાભેલ એ પણ હનુમાનજીનું ધામ અને નેસ એ પણ નેસે હનુમાનજીનું ધામ. દર શનિવારે મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શનાર્થે આવે અને આ નેસ ગામ ડાકોરથી નજીક હોવાના કારણે યાત્રાધામ તરીકે વિકસિત થઈ રહ્યું છે. સૌ પ્રથમ વખત ખેડા જિલ્લાની અંદર મહિલા સરપંચોમાં સૌથી વિશેષ એજ્યુકેશન એટલે કે LLB ના અભ્યાસ સાથે આ નેસ ગામના સરપંચ પદે નીલમબેન ચૂંટાયા છે. નીલમબેન સાથે આપણે આજે ખાસ વાતચીત કરીશું. નીલમબેન, તમે મહિલા સરપંચ તરીકે ચૂંટાયા, આ નેસ ગામના લોકોને શું સંદેશ આપવા માંગો? ગામવાસીઓનો ખૂબ ખૂબ આભાર. એમના જે કંઈ પણ પ્રશ્નો હશે બધાનો સોલ્યુશન લાવીશું ને એમનું સાંભળીને સરસ રીતે એમનું કામ કરીશું. નીલમબેન, નેસ ગ્રામ પંચાયતની અંદર ઘણા બધા સરપંચના ઉમેદવારો હતા અને ગામ લોકોએ આપની પર એક મહિલા સરપંચ તરીકે વિશ્વાસ મૂક્યો છે. ત્યારે આપ મહિલાઓના પ્રશ્નો અંગે શું કામ કરશો? મહિલાઓનું સશક્તિકરણની યોજનાઓ જે છે ભાજપ સરકારની એનો સાથ લઈને એના અનુસંધાનમાં આપણે એમને મહિલાઓને ખૂબ ખૂબ સહકાર આપીશું. નેસ ગામની અંદર ઘણા બધા રોડ રસ્તાના પ્રશ્નો છે અને એ પ્રશ્નોની અંદર ઘણી બધી તકલીફો છે. આપ આ પ્રશ્નો અંગે શું કરશો? તેનું પણ નિરાકરણ લાવવાનું જરૂરી કરીશું, સતત પ્રયત્ન કરીશું. આપણી સાથે નેસ ગામના સૌપ્રથમ એજ્યુકેટેડ મહિલા સરપંચ નીલમબેન હતા. નીલમબેને જણાવ્યું કે સાચા અર્થમાં સરકારની મહિલા સશક્તિકરણ યોજનાઓનો નેસ વિસ્તારમાં લાભ મળે અને મહિલાઓ પગભર થાય એવી તેમની નેમ છે. અમે સૌ આ એમની નેમને સફળ થાય ને વધુના વધુ પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવીએ છીએ.